મિત્રો, આજે ઉદ્યોગો વિશે આપણે ચર્ચા કરવાની છે। વેપાર અને વાણિજ્ય વિશે આપણે અગાઉ શીખી ગયા। ત્યાર પછી હવે ઉદ્યોગો વિશે આપણે અભ્યાસ કરવાનો છે। આપણે જે રીતે ઉદ્યોગનો અર્થ લઈએ છીએ એ અર્થ કરતાં અર્થશાસ્ત્રમાં આપેલો અર્થ એ વિસ્તૃત અર્થ છે। આપણી માટે ઉદ્યોગ એટલે આપણી જરૂરિયાત સંતોષે અને ઉત્પાદન પ્રવૃત્તિ કરે એ ઉદ્યોગ એમ આપણે માનીએ છીએ। પણ અર્થશાસ્ત્રમાં ઉદ્યોગનો વિશાળ અર્થ છે। તો એ કઈ રીતે? તો અહીંયા આપણને ઉદ્યોગનો અર્થ આપેલો છે। માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ। ઉદ્યોગની મહત્વની બે કામગીરી છે કે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ કરવી અને તુષ્ટિગુણમાં ઉમેરો કરવો। તુષ્ટિગુણ એટલે આપણો જરૂરિયાત સંતોષવાનો ગુણ, એને તુષ્ટિગુણ તરીકે ઓળખીએ છીએ। તો આ રીતે અહીંયા ઉદ્યોગો મુખ્યત્વે બે કાર્ય કરે છે। એક તો કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયા કરવાનું અને બીજું કે તુષ્ટિગુણમાં ઉમેરો કરવો, વધારો કરવો। તુષ્ટિગુણ એટલે આપણને સંતોષ આપવાનો ગુણ। કોઈ પણ વસ્તુમાં માનવીને સંતોષ આપવાનો ગુણ રહેલો હોય છે, એને તુષ્ટિગુણ તરીકે ઓળખીએ છીએ। તો ઉદ્યોગોમાં આ કાર્ય થાય છે અને એ કાર્ય ઉત્પાદન પ્રક્રિયા દ્વારા થતું હોય છે। ઉદ્યોગોની સ્થાપના શા માટે? તો કે માનવી અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે અને એની આ જરૂરિયાત સંતોષવા માટે જુદી જુદી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવું પડે છે। એને કારણે જુદા જુદા પ્રકારના ઉદ્યોગો અસ્તિત્વમાં આવે છે। કેટલાક ઉદ્યોગો આપણી પ્રાથમિક જરૂરિયાતો સંતોષે, કેટલાક ઉદ્યોગો એ આપણી મોજશોખની જરૂરિયાત સંતોષે અને કેટલાક ઉદ્યોગો આપણી જીવન જરૂરિયાતોને સંતોષે છે। તો આ રીતે જુદા જુદા પ્રકારના અનેક ઉદ્યોગો આવા અસ્તિત્વમાં આવે છે, પણ એ બધાનો હેતુ એ માનવ જરૂરિયાત સંતોષવાનો છે। અને એ માટે ઉદ્યોગોએ કઈ પ્રક્રિયા કરવી પડે? તો કે કાચા માલ જે કુદરતી પાસેથી આપણને પ્રાપ્ત થાય છે। ખેતીમાંથી આપણને અનેક પ્રકારનો કાચો માલ મળે, શેરડી, શણ, રૂ, બરાબર, તેલીબિયાં। તો એ બધું આપણને કુદરતમાંથી પ્રાપ્ત થાય છે, તો એની ઉપર પ્રક્રિયા કરવી। અને જે જમીનમાંથી પ્રાપ્ત થાય છે, ખનિજ તેલ છે, કોલસો છે, અનેક પ્રકારની કિંમતી ધાતુઓ છે, તો આ બધું આપણને જમીનમાંથી પ્રાપ્ત થાય છે અને એના ઉપર આપણે યોગ્ય પ્રક્રિયા કરવી પડે છે। તો આ પ્રક્રિયા કરવા માટે ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી છે। તો આમ ઉદ્યોગો કાચા માલ ઉપર પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા કરે છે। રૂ, તેલીબિયાં, આ બધું જે કૃષિમાંથી પ્રાપ્ત થાય તો એનો આપણો સીધો ઉપયોગ, સિંગનો ઉપયોગ આપણે તેલીબિયાં તરીકે નથી કરી શકતા, એમાંથી તેલ કાઢવું પડે છે, બરાબર। તો આ રીતે અહીંયા આપણને સિંગ તેલ પ્રાપ્ત થાય, તલ તેલ પ્રાપ્ત થાય, બરાબર, જુદા જુદા પ્રકારના તેલ આપણને આમાંથી પ્રાપ્ત થાય છે। પણ એમાંથી આપણે પહેલાં તો એની ઉપર યોગ્ય પ્રક્રિયા કરવી પડે છે અને આ પ્રક્રિયા કરતાં
આ પ્રક્રિયા યંત્રો અને માનવો દ્વારા થતી હોય છે. જેમ કે લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન કરવામાં આવે તો એમાં માત્ર યંત્રો કે માત્ર માનવ કામ કરી શકતા નથી, પરંતુ એમાં યંત્રો અને માનવો બેયની જરૂર પડતી હોય છે. જંગલમાં જે લાકડા ઉત્પન્ન થાય છે તો એ આપણે સીધા ઉપયોગમાં નથી લેતા. ફર્નિચર બનાવવા માટે આપણે પહેલાં ઉદ્યોગો પાસેથી લાકડાની સીટ, સનમાઇકા એ બધું ખરીદવું પડે છે. તો એ બધું બનાવવાનું કામ કોણ? તો કે ઉદ્યોગો દ્વારા થાય છે. અને ત્યાર પછી સુથાર એ મશીનરી દ્વારા એને ઘાટ અને આકાર આપી એમાંથી જુદા જુદા પ્રકારનું ફર્નિચર તૈયાર કરે છે. ખુરશી, ટેબલ, પછી આપણા બારી બારણા છે, બરાબર, પછી દિવાલમાં રહેલા કબાટ છે. તો આ બધું એ લોકો ત્યાર પછી કરી શકે છે. આ રીતે કહી શકાય કે મોટા પ્રમાણમાં આ લોકો ઉદ્યોગોમાં યંત્ર સામગ્રી અને માનવ શ્રમનો ઉપયોગ કરતા હોય. કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન. પહેલાં તો રૂમાંથી કાળા કાઢવામાં આવે, એટલે કપાસમાંથી કાળા નાના બિયા હોય કાઢવામાં આવે. એ જીનિંગ ફેક્ટરીમાં એ બધું સફાઈ થાય અને ત્યાર પછી એને તાંતણા જેવું બનાવવામાં આવે, એટલે કે એના બોબિન બનાવવામાં આવે અને ત્યાર પછી એને કાપડ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાય છે. તો આ રીતે જોઈએ તો કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન કરવા માટે પણ આપણે માનવશ્રમ અને યંત્રોની મદદ લેવામાં આવી છે. તો આ રીતે ઉદ્યોગોનું મુખ્ય કાર્ય એ કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયા કરી તુષ્ટિગુણ એટલે કે આપણી સંતોષની પ્રક્રિયામાં વધારો કરવાનું, આપણી જરૂરિયાતો સંતોષવાનું છે. ઉદ્યોગોના લક્ષણોની અંદર આપણે જોઈએ તો ઉત્પાદન. ઉદ્યોગો ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરે છે અને આ ઉત્પાદન પ્રક્રિયા દ્વારા એ માનવ જરૂરિયાત સંતોષે છે. કાપડનું ઉત્પાદન, શેરડીમાંથી ખાંડ અને ગોળનું ઉત્પાદન, તેલીબિયામાંથી તેલનું ઉત્પાદન, ખોળ કપાસિયાનું ઉત્પાદન, બરાબર. તો આ રીતે તમે જુઓ તો આમ એ ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરે છે. આર્થિક પ્રવૃત્તિ. ઉદ્યોગ આર્થિક પ્રવૃત્તિ શા માટે ભાઈ? તો કે ઉદ્યોગની અંદર જે કાંઈ ઉત્પાદન થાય છે એ વેચીને એમાંથી ઉત્પાદકો એટલા માલિકો નફો મેળવવાના હેતુથી આ કામગીરી કરે છે. એટલે એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવી. આર્થિક વળતરની અપેક્ષા આ ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે, જેમાં વળતર તરીકે નફો પ્રાપ્ત થતો હોય છે. કાચા માલના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવે. આપણે હમણાં જોયું કે ભાઈ કાચા માલના સ્વરૂપમાં ફેરફાર કેવી રીતે? તો કે રૂ પ્રાપ્ત થયું કૃષિ ક્ષેત્રમાંથી, તો એમાંથી આ લોકો પહેલાં એને અંદરથી બિયા કાઢી આખું રૂ સાફ થઈ જાય એટલે પછી એમાંથી સૂતરના તાંતણા બનાવશે દોરી જેવું, અને ત્યાર પછી એમાંથી કાપડ બનશે. તો આમ કાચા માલના સ્વરૂપમાં ફેરફાર થયો એટલે કાપડ તૈયાર થયું, બરાબર. તો આમ ઉદ્યોગોનું કાર્ય કાચા માલના સ્વરૂપમાં ફેરફાર કરવાનું છે. વિવિધ વસ્તુઓનું ઉત્પાદન. ઉદ્યોગો વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. મેં હમણાં કીધું આપણી પ્રાથમિક જરૂરિયાતો, બરાબર, મોજશોખની જરૂરિયાતો અને જીવન જરૂરિયાતો સંતોષવા માટે ઉદ્યોગો ઉત્પાદન કરે. કોઈ ઉદ્યોગો ફર્નિચરનું, કોઈ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું, કોઈ વાહનોનું ઉત્પાદન કરે છે, કોઈ સેવા ક્ષેત્રની વસ્તુઓનું, મોબાઈલ ફોન છે, બરાબર, એવી વસ્તુઓનું ઉત્પાદન કરશે. તો કોઈ ચા, ખાંડ, બરાબર, જુદા જુદા પ્રકારના કઠોળમાંથી વાનગીઓ બનાવવાનું. તો આ બધી બાબતોનું, કોઈ આપણા રસોઈનો સામાન બનાવવાનું, આ અનેક ઉદ્યોગો આ પ્રકારના જુદા જુદા ઉત્પાદનો હાથ ધરે છે.
તો વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરશે. તુષ્ટિગુણનો ઉમેરો. તુષ્ટિગુણ એટલે આપણી જરૂરિયાત સંતોષવાનો ગુણ. તો તુષ્ટિગુણ ઉમેરે કેવી રીતે? તો કે આપણે માત્ર લાકડાનો ઉપયોગ ફર્નિચર માટે સીધો નથી કરી શકતા, પણ એ લાકડાને આપણે જુદા જુદા સ્વરૂપમાં પહેલાં પરિવર્તિત કરવું પડે. તો એને બંચામાં લઈ જાય, ત્યાં એ લાકડાને વેરવામાં આવે, એમાંથી પાટું બનાવવામાં આવે, મોટી મોટી સીટું બને, અને એ સીટમાંથી પછી ફર્નિચર બને છે. સીધું એ લાકડું ઉપયોગમાં લેવાતું નથી. તો આમ હવે જે આપણને પ્રાપ્ત થયું લાકડું મશીનરીમાંથી પસાર થયા બાદ, તો એ આપણી જરૂરિયાત સંતોષે છે. એટલે કે એમાં તુષ્ટિગુણમાં ઉમેરો ઉદ્યોગોએ કર્યો. આ ઉપરાંત માનવ શ્રમ, મેં અગાઉ કીધું કે ભાઈ માનવ શ્રમ વિના ઉદ્યોગો શક્ય નથી. એટલે કે માનવ શ્રમ તો એમાં હોવો જોઈએ. ગમે એવા આધુનિક યંત્રો લાવીએ, પણ જો માનવો જ તે એને ચલાવવા માટે, એનું ઓપરેટિંગ કરવા માટે નથી, શ્રમિકો જ નથી, બરાબર, તો એનો ઉપયોગ થઈ શકતો નથી. પછી કુદરતી સંપત્તિ. મોટા ભાગના ઉદ્યોગો કુદરતી સંપત્તિ પર આધારિત છે. એટલે કુદરતી સંપત્તિનો એમાં ઉપયોગ થાય છે. યાંત્રિક સાધનોનો ઉપયોગ. મોટા પાયા ઉપર તમે જુઓ અત્યારે યંત્રોનો ઉપયોગ જ વાહનો બનાવવા, બરાબર. પછી તેલ ઘાણી ક્ષેત્ર હોય તો તેલ કાઢતા હોય તો એમાં પણ યંત્રનો ઉપયોગ થાય છે. કાપડ ઉદ્યોગમાં પણ એનો ઉપયોગ થાય છે, બરાબર. આપણા ઘરે અનાજ દળવાની ઘંટી, તો એ પણ એક યંત્ર છે. મોટી ઘંટીઓ આવી છે મસાલા દળવાની બધી, તો એ યંત્ર છે. તો આમ ઉદ્યોગો યાંત્રિક સામગ્રીનો પણ ઉપયોગ કરે છે. તો આ રીતે ઉદ્યોગોના આપણે એના લક્ષણો જોયા. ઉદ્યોગના આ લક્ષણોને આધારે કહી શકાય કે મૂળભૂત રીતે ઉદ્યોગમાં ઉત્પાદન પ્રવૃત્તિ થાય, કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયા કરવામાં આવશે, એના દ્વારા માનવ જરૂરિયાત સંતોષવા માટેના પ્રયત્નો થશે, અને ઉદ્યોગની અંદર માનવ શ્રમ અને યંત્રોનો ઉપયોગ થતો હોય છે. તો આ બધી બાબતો જ્યારે એમાં હોય તો એને ઉત્પાદન કરતા એકમ એટલે કે ઉદ્યોગ તરીકે ઓળખશું, બરાબર. અને ઉદ્યોગોનો મૂળભૂત હેતુ માનવ જરૂરિયાત સંતોષવાનો છે, પણ કઈ રીતે? તો કે ઉત્પાદન પ્રક્રિયા દ્વારા. અને એ પણ ઉત્પાદન પ્રક્રિયા કેવી રીતે? તો કે કુદરતી સાધન સંપત્તિ ઉપર માનવ શ્રમ અને યંત્રોની મદદ વડે એના સ્વરૂપમાં પરિવર્તન કરી અને માનવ જરૂરિયાત સંતોષે છે, બરાબર. એટલે એને ઉદ્યોગ કહેવાય, નહીંતર એ ઉદ્યોગ તરીકે ઓળખાય નહીં. આપણે સીધો કોઈ વસ્તુનો ઉપયોગ કરી શકીએ. ઘઉં આપણે આખા એમને ખાઈ જતા હોય, ગળી જતા હોય, તો પછી આપણે ઘંટીની જરૂર રહેતી નથી, તો ઉદ્યોગ નથી. પણ ઘંટી છે એ લોટ બનાવી આપે છે આપણને, ઘઉંમાંથી, બાજરામાંથી, ચોખામાંથી, બરાબર. અને એમાંથી આપણે વિવિધ વાનગીઓ બનાવીને ખાઈએ છીએ. તો આ કાર્ય ઉદ્યોગોનું છે, જે મૂળ સ્વરૂપની વસ્તુઓના સ્વરૂપમાં ફેરફાર કરી અને માનવ જરૂરિયાત સંતોષે એવી વસ્તુઓ બનાવી આપે છે. તો આ રીતે આપણે ઉદ્યોગ તરીકે ઓળખ્યા. હવે ઉદ્યોગોનું વર્ગીકરણ કરીને જોઈએ તો ઉદ્યોગો 3 પ્રકારના છે. કયા પ્રકારના? પ્રાથમિક ઉદ્યોગ, બીજું ગૌણ ઉદ્યોગ, અને ત્રીજું આનુષાંગિક ઉદ્યોગ, બરાબર. તો અહીંયા આપણે ઉદ્યોગોના પ્રકાર કે વર્ગીકરણને આપણે 3 ભાગમાં જોયા. પ્રાથમિક, જે સંપૂર્ણ કુદરત પર આધારિત છે. ગૌણ ઉદ્યોગ એટલે કે યંત્ર પર આધારિત છે, માનવ શ્રમ પર આધારિત છે. અને આનુષાંગિક ઉદ્યોગ, જે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને મદદરૂપ બને છે એવો ઉદ્યોગ. તો આમ ઉદ્યોગોના વર્ગીકરણમાં આપણે 3 બાબતો જોઈ. પ્રાથમિક, ગૌણ ઉદ્યોગ અને આનુષાંગિક એટલે સહાયક ઉદ્યોગ તરીકે આપણે એને ઓળખશું. તો હવે આપણે જોઈએ પ્રાથમિક ઉદ્યોગ. ઉદ્યોગના વર્ગીકરણનો આ પહેલો પ્રકાર છે.
જેને આપણે પ્રાથમિક ઉદ્યોગ કહીશું. હવે એક યાદ રાખો, આ ઉદ્યોગ એ સંપૂર્ણપણે કુદરત પર આધારિત ઉદ્યોગ છે. બરાબર, એમાં માનવીનો કોઈ હસ્તક્ષેપ હાલતો નથી. આ ઉદ્યોગો મૂળભૂત ઉદ્યોગ છે, કારણ કે આની પર બીજા ઉદ્યોગો આધારિત છે. બરાબર, પેટ્રોકેમિકલ્સ, રંગ રસાયણ, બરાબર, લોખંડ પોલાદ ઉદ્યોગ છે, પછી તેલીબિયા ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે. આ બધા ઉદ્યોગો જે ગૌણ ઉદ્યોગોમાં આવશે એ કોની પર આધારિત છે? તો કે પ્રાથમિક ઉદ્યોગ પર આધારિત છે. એટલે આપણે મૂળભૂત ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. આ ઉદ્યોગની અંદર તમે જો સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલા ઉદ્યોગોનો સમાવેશ છે. સમુદ્રની અંદર મત્સ્ય ઉદ્યોગ, એમાં માછલીઓ ઉછેરવામાં આવે છે. સમુદ્રમાં આવતી ભરતીના મોજાઓ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તો આમ સમુદ્ર એ ઉદ્યોગ માટેનું એક ક્ષેત્ર છે. જમીન ઉપર આપણે કૃષિ ક્ષેત્ર, એમાંથી આપણે જુદા જુદા પ્રકારના અનાજ, કઠોળ, ફળ, ફૂલ, શાકભાજી એ પ્રાપ્ત કરીએ છીએ. અને એની સાથોસાથ જમીનની અંદરથી ખનિજ તેલ, જુદા જુદા પ્રકારના આપણને જે આધુનિક દ્રવ્યો, ખનિજો પ્રાપ્ત થાય છે. સમુદ્રમાંથી મીઠું પ્રાપ્ત થાય છે. એમ આપણને આમાંથી, જમીનમાંથી જુદા જુદા મહત્ત્વના ખનિજો, લોખંડ, પોલાદ, સોનું, પછી ચાંદી છે, બરાબર, કોલસો છે, લિગ્નાઇટ છે. તો આ બધું આપણને પ્રાપ્ત થાય છે. તો એ કોના દ્વારા પ્રાપ્ત થયું? જમીનમાંથી પ્રાપ્ત થયું છે. હવામાંથી આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ પવનચક્કીની મદદથી, તો એ વીજ ઉદ્યોગ એમાં આવી જશે. તો આમ આ ઉદ્યોગો સંપૂર્ણપણે કુદરત પર નિર્ભર રહીને ઉત્પાદન પ્રવૃત્તિ કરે છે. એટલે કે આને કુદરતી ઉદ્યોગ કહેવાય, પ્રાથમિક ઉદ્યોગ કહેવાય, અને ખાસ તો એને જૈવ ઉદ્યોગ કહેવાય. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આમાં નથી આપ્યું. જૈવ ઉદ્યોગ એટલે ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર, બરાબર, અને મત્સ્ય ઉદ્યોગ જે સજીવોની ઉત્પત્તિ કરવાનું, બરાબર, એનું સંવર્ધન કરવાનું, એનો વિકાસ કરવાનો અને એની જાળવણી કરવાનું કાર્ય કરે એવા ઉદ્યોગોને જૈવ ઉદ્યોગ કહેવાય. તો ખેતીની અંદર જુદા જુદા પ્રકારના શાકભાજી, ફળ ફૂલના છોડ બીજમાંથી ઉગાવવામાં આવે છે. બરાબર, અને ત્યાર પછી એનું વેચાણ કરવામાં આવે છે. નર્સરી ઉદ્યોગમાં પણ ફૂલ છોડના, બરાબર, અનેક પ્રકારના ઔષધીય વનસ્પતિઓના અનેક પ્રકારના છોડ ઉગાડવામાં આવે, એને ઉછેરવામાં આવે છે. તો એ જૈવ ઉદ્યોગ છે. પશુપાલન, જુદા જુદા પશુઓની જાતમાં સુધારા કરવામાં આવે, ઓલાદમાં સુધારા કરવામાં આવે, એ જાતિ વિકસે અને સંચવાઈ રહે, જળવાઈ રહે. તો આમ પશુપાલન, પશુ સંવર્ધન એ પણ જૈવ ઉદ્યોગ છે. મરઘા બતકા ઉછેર, મરઘા માટેના પોલ્ટ્રી ફાર્મ હોય છે અને એમાં મરઘા બતકાનો ઉછેર થાય. એની પાસેથી જે ઈંડા મળે છે એ બજારમાં વેચવામાં આવે છે. તો આ પણ જૈવ ઉદ્યોગ છે. અને દરિયા સાથે સંકળાયેલો મત્સ્ય ઉદ્યોગ, માછલી ઉદ્યોગ પણ એક પ્રકારનો જૈવ ઉદ્યોગ છે, કારણ કે અહીં માછલીની જાતો વિકસાવવામાં આવે છે, એનું સંવર્ધન એટલે એની જાળવણી કરવામાં આવે છે. અને આ રીતે આ બધાય જીવોનો વિકાસ કરવાના, એની જાતની જાળવણી કરવાના અને એમાં સુધારા કરવાના તમામ કાર્યો જૈવ ઉદ્યોગ દ્વારા થાય છે. તો આને જૈવ ઉદ્યોગ કહેવાય, પ્રાથમિક ઉદ્યોગ કહેવાય, મૂળભૂત ઉદ્યોગ કહેવાય, અને કુદરત પર આધારિત ઉદ્યોગ એટલે કુદરતી ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ આ આપણો છે પહેલો ઉદ્યોગ, પ્રાથમિક ઉદ્યોગ, જે સંપૂર્ણપણે કુદરત પર આધારિત છે. અને આ ઉદ્યોગ પર અન્ય ઉદ્યોગો આધારિત હોવાથી એને મૂળભૂત ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષિ ન હોય તો મોટા ભાગના ઉદ્યોગો અસ્તિત્વમાં આવી શકે નહીં. બરાબર, અને આ ઉદ્યોગ છે, પ્રાથમિક વિભાગ છે,
પ્રાથમિક ઉદ્યોગ છે સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે મહત્ત્વનો છે, કારણ કે એમાંથી જ આપણને ખોરાક પ્રાપ્ત થાય છે. વનસ્પતિ, પાંદડા, ફળ, ફૂલ, અનાજ, કઠોળ એ બધી સમગ્ર જીવસૃષ્ટિ માટે મહત્ત્વનું છે. એટલે સમગ્ર જીવસૃષ્ટિ માટે પ્રાથમિક ઉદ્યોગ એ મહત્ત્વનો ઉદ્યોગ ગણાય છે. ત્યાર પછી ગૌણ ઉદ્યોગ. વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. હવે આ ઉદ્યોગ શું કરશે? તો કે જે પ્રાથમિક ઉદ્યોગ છે એમાંથી જે આપણને વસ્તુઓ પ્રાપ્ત થાય છે એના સ્વરૂપમાં ફેરફાર કરવા માટે જે પ્રક્રિયા કરે છે એ આ ઉદ્યોગ છે. એને આપણે ગૌણ ઉદ્યોગ તરીકે ઓળખશું. તો ગૌણ ઉદ્યોગમાં આપણે જોયું કે વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. એક રૂ આપણને પ્રાપ્ત થયું કે કપાસ પ્રાપ્ત થયો, તો કપાસના ઝીંડવામાંથી રૂ કાઢવું, એમાંથી કાલા બાર કાઢવા એટલે બિયા બાર કાઢવા, એને જુદા જુદા તાંતણામાં વીંટવું, એમાંથી કાપડ બનાવવું. તો આમ અહીંયા વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. એવી જ રીતે તેલીબિયાં, સિંગ, ફળ, કપાસિયા ઉદ્યોગ છે. તો સિંગમાંથી ઉપરના ફોતરા જુદા કરવા, સિંગ જુદી કરવામાં આવે, એમાંથી એનું પિલાણ કરી અને તેલ કરવામાં આવે. બાજુ તેલ અને એમાંથી બીજી બાજુ એનો કચરો, સિંગનો ઉપરનો બધો હોય ભૂકો, એ બધો જુદો પડે છે. બરાબર, એ ખોળ કપાસિયા તરીકે ઉપયોગમાં લેવાય છે. તો આ રીતે આવા ઉદ્યોગો છે એ જુદા જુદા પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદથી આ કાર્ય કરી શકે છે. કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકોને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. તો એમાં રંગ રસાયણ ઉદ્યોગ, પેટ્રોકેમિકલ, સ્ટીલ ઉદ્યોગ, આવા અનેક ઉદ્યોગોનો સમાવેશ થાય છે. અને આવા ઉદ્યોગો મૂળભૂત રીતે યંત્રો અને ટેકનોલોજીની મદદથી કુદરતી સાધન સંપત્તિ પર યોગ્ય પ્રક્રિયા કરી અને એના સ્વરૂપમાં ફેરફાર કરી અને માનવ જરૂરિયાત સંતોષે છે. એટલે આપણે એને કેવો ઉદ્યોગ કીધો? ગૌણ ઉદ્યોગ. તો આ ઉદ્યોગ સંપૂર્ણપણે પ્રાથમિક ઉદ્યોગ પર આધારિત છે. બરાબર. કેમ? તો કે લોખંડ પોલાદ ઉદ્યોગ માટે એની માટે લોખંડ અને પોલાદના જે ધાતુઓના પાણા છે, બરાબર, એનું કાચો માલ છે એ જમીનમાંથી ખોદકામ દ્વારા પ્રાપ્ત થાય. ખનિજ તેલ છે એના કૂવા પ્રાપ્ત થાય, એમાંથી ખનિજ તેલ બહાર કાઢવામાં આવે અને ત્યાર પછી એ પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગને આપવામાં આવે. એ વિભાગીય નિશ્ચંદનની પ્રક્રિયા દ્વારા પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેપ્થા, ડામર, બરાબર, એ બધું જુદું પાડે અને ત્યાર પછી આપણે એને એના મૂળ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકશું. તો આ રીતે આપણે કહીએ કે આમ ગૌણ ઉદ્યોગ છે એ કોની પર આધારિત છે? પ્રાથમિક ઉદ્યોગ ઉપર. એટલે સંપૂર્ણપણે એ કુદરત મળતી વસ્તુઓ પર આધારિત છે. કાપડ ઉદ્યોગ, રંગ રસાયણ, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ, લોખંડ પોલાદ ઉદ્યોગ, બરાબર, ખનિજ ખાણ ઉદ્યોગ. તો આ બધા કુદરત પર આધારિત ઉદ્યોગો ગણાય છે. મોટા ભાગના ઉદ્યોગો આને પર આધારિત છે. બરાબર. જો પ્રાથમિક ઉદ્યોગો તો વિકસે નહીં તો ગૌણ ઉદ્યોગોનો વિકાસ કોઈ દેશમાં શક્ય બનતો નથી. એટલા માટે ગૌણ ઉદ્યોગ વિકસે, બરાબર, તો એના હેતુથી પ્રાથમિક ઉદ્યોગોને આપણે વિકસાવવા પડે છે. ખનિજ ખાણ ઉદ્યોગ માટે આપણે એની માટેના સાધનો વસાવી ખોદકામ કરાવવા પડે, સંશોધનો કરવા પડે અથવા વિદેશમાંથી એની આયાત કરવી પડે છે. તો આ રીતે ગૌણ ઉદ્યોગો, તો એમાં ખાતર બનાવવાનો ઉદ્યોગ, રંગ રસાયણ ઉદ્યોગ છે, સ્ટીલ ઉદ્યોગ છે. તો સ્ટીલ ઉદ્યોગમાં લોખંડ જોવે છે, બરાબર. તો લોખંડ આપણે જમીનમાંથી એટલે પેટાળમાંથી ખોદી કાઢી અને એને આપણે ઉપયોગમાં લઈએ છીએ અને ત્યાર પછી એમાંથી જુદા જુદા પ્લેટો ને એ બધું બનાવે, લોખંડની પ્લેટોની બને, એમાંથી વાસણ છે, વાહનો, એ બધું બનતું હોય છે. તો આ રીતે ગૌણ ઉદ્યોગ એ પ્રાથમિક ઉદ્યોગ પર આધારિત ઉદ્યોગ થયો.
ત્યાર પછીનો આપણે ત્રીજો પ્રકાર જોઈએ તો આનુષાંગિક ઉદ્યોગ. હવે આ વિશાળ કાર્યક્ષેત્ર એટલા માટે ધરાવશે કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને સહાયક બને એવો ઉદ્યોગ છે, બરાબર. અને એ મોટા પાયા પર સેવા પૂરી પાડતો ઉદ્યોગ છે. આથી એ ગ્રાહકોની વધુ નજીક હોય છે. માનો કે આપણા ઘર પાસે લોટ દળવાની ઘંટી છે, તો મોટા ભાગના લોકો ત્યાં દળાવવા જતા હોય છે. તો આ ઉદ્યોગ ગ્રાહકોની વધુ નજીક છે, બરાબર. એવી જ રીતે ડેરી ઉદ્યોગ છે, બેકરી ઉદ્યોગ છે, એ પણ લોકોની સૌથી વધુ નજીક છે, બરાબર. તો આ રીતે એ લોકોની સૌથી વધુ નજીક છે, ગ્રાહકોની સૌથી વધુ નજીક હશે. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે વસ્તુઓને વધુ વપરાશ યોગ્ય બનાવવાનું કામ કોણ કરે તો કે આનુષાંગિક ઉદ્યોગ દ્વારા થાય છે. હવે ડેરી ઉદ્યોગ છે તો પશુપાલકો પાસેથી દૂધ મેળવશે, એને જુદા જુદા ફેટમાં વેચશે, બરાબર. એમાંથી મલાઈ કાઢી એ લોકો પનીર છે, માખણ છે, ઘી છે, દહીં, છાશ આ બધું બનાવશે. તો આ રીતે ડેરી ઉદ્યોગ છે એ પ્રાથમિક ઉદ્યોગમાંથી જે કોઈ પ્રોડક્ટ મળે છે પશુઓ પાસેથી, બરાબર, એના પર યોગ્ય પ્રક્રિયા કરી અને આપણી જુદી જુદી જરૂરિયાત સંતોષવાનું કાર્ય કરશે. ઠંડા પીણાનો ઉદ્યોગ તો એ કુદરતમાંથી પાણી મળ્યું પ્રાથમિક ઉદ્યોગ પાસેથી. ગૌણ ઉદ્યોગ દ્વારા એને ફિલ્ટ્રેશન કરવામાં આવશે યંત્રો દ્વારા. અને ત્યાર પછી આનુષાંગિક ઉદ્યોગ એમાં જુદા જુદા રસાયણો ભેળવી, જુદા જુદી ફ્લેવર ભેળવી અને એના ઠંડા પીણા બનાવશે. પેપ્સી, કોકા કોલા છે, લેમન છે, બરાબર. બેકરી ઉદ્યોગ પ્રાથમિક ક્ષેત્ર પાસેથી ઘઉં મળ્યા અને ત્યાર પછી ગૌણ ઉદ્યોગ દ્વારા એ ઘઉંને પીસી અને એનો લોટ બનાવવામાં આવે, મેંદો, અને એ મેંદામાંથી બેકરી ઉદ્યોગ બ્રેડ, પાવ, નાનખટાઈ છે, કેક છે, ખારી છે, બરાબર, આવી અનેક જુદી જુદી રોલ ક્રીમ છે, આવી અનેક પ્રકારની જુદી જુદી આઇટમો બનાવે છે. તો આમ બેકરી ઉદ્યોગ એ પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને સહાયક છે. ડેરી ઉદ્યોગ પણ એ પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાયક ઉદ્યોગ તરીકે અસ્તિત્વમાં. આ ઉપરાંત આનુષાંગિક ઉદ્યોગમાં વાહન વ્યવહાર, વાહનો હોય તો કાચો માલ એક સ્થળે, પશુઓનું દૂધ એ ડેરી સુધી પહોંચે અને ડેરીઓની પ્રોડક્ટ એ આપણા સુધી પહોંચે, બરાબર. બેન્કો છે તો એ લોકોને જરૂરી લોન પૂરી પાડે, નાણાકીય સહાય આપે, તો આવા ઉદ્યોગો અસ્તિત્વમાં આવે, નહીંતર આવી શકે નહીં. વખાર છે તો એ આવી વસ્તુઓને સાચવણી કરે, જીવજંતુઓથી, ભેજથી, વાતાવરણથી એને રક્ષણ આપે અને એની ગુણવત્તા જળવાઈ રહેશે. તો એવા પ્રયત્નો એ વખાર દ્વારા થાય છે. વીમો આ બધાને કુદરતી અને માનવ સર્જિત જોખમો સામે રક્ષણ આપવાનું, એટલે કે નાણાકીય વળતર પૂરું પાડી અને એ લોકોને નુકસાન ભરપાઈ કરી આપવાનું કામ કરશે. આડતિયાઓ બજાર શોધી આપવાનું અને વસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચે એ માટે ઉદ્યોગોને મદદરૂપ થવાનું કામ કરે છે. એટલે એ લોકોની વસ્તુઓ ઝડપથી વેચાય અને ઉત્પાદન વધારી શકે. માહિતી સંચારની સેવાઓ, ક્યાં બજાર છે, આપણી વસ્તુની ક્યાં માંગ છે, ક્યાં વધુ માંગ, ક્યાં ઓછી માંગ, બરાબર. કાચો માલ ક્યાંથી મળશે, અર્ધ તૈયાર, તૈયાર માલ ક્યાંથી મળશે, તો આ બધી માહિતી એ માહિતી સંચાર પાસે દ્વારા આપણે મેળવી શકીએ. સરકારની સૂચનાઓ છે, એના આદેશો, એ બધી માહિતી પણ આપણે માહિતી સંચાર દ્વારા મેળવી શકીએ. ગ્રાહકોના જે કાંઈ પ્રશ્નો હોય તો એના જવાબો છે એ પણ આપણે એના દ્વારા આપી શકશું. તો આ માહિતી સંચારની પ્રક્રિયા પણ આનુષાંગિક સેવાઓમાં સમાવેશ થાય છે. તો આ રીતે આટલી બાબતો એ આનુષાંગિક ઉદ્યોગમાં અસ્તિત્વમાં છે. તો આ રીતે આપણે જોયું કે ભાઈ ઉદ્યોગોના વર્ગીકરણને આપણે 3 ભાગમાં વહેંચ્યું. પ્રાથમિક વિભાગ સંપૂર્ણપણે કુદરત પર આધારિત, ગૌણ ઉદ્યોગ છે એ પ્રાથમિક ઉદ્યોગ આધારિત છે, આનુષાંગિક ઉદ્યોગ
એ વિશાળ કાર્યક્ષેત્ર એટલે ધરાવે કારણ કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને મદદરૂપ બને છે. બરાબર.